સમાચાર વિસ્તારથી જોઈએ। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે જેપી નડ્ડા યથાવત રહેશે। નવા અધ્યક્ષની નિમણૂક સુધી નડ્ડા કાર્યભાર સંભાળશે। કાર્યકારી અધ્યક્ષની નિયુક્તિ ઝડપથી કરાશે। સપ્ટેમ્બર મહિના સુધી ભાજપને નવા અધ્યક્ષ મળશે। જ્યાં સુધી નવા અધ્યક્ષની નિમણૂક કરવામાં ન આવે ત્યાં સુધી જેપી નડ્ડા અધ્યક્ષ પદે બરકરાર રહેશે। તો અલગ અલગ મંત્રી પદે તમામે ચાર્જ સંભાળવાની શરૂઆત કરી દીધી છે। ત્યારે અધ્યક્ષ તરીકે કોણ તેનો સવાલ દરેકને હતો। ત્યારે હવે જેપી નડ્ડા જ્યાં સુધી નવા અધ્યક્ષની નિમણૂક નહીં કરવામાં આવે ત્યાં સુધી જેપી નડ્ડા અધ્યક્ષ પદે બરકરાર રહેશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા અજય યાદવ અમારી સાથે જોડાઈ ગયા છે। અજય, જ્યાં સુધી નવા અધ્યક્ષની નિમણૂક નહીં થાય ત્યાં સુધી જેપી નડ્ડા અધ્યક્ષ પદે બરકરાર રહેશે। થોડી જ વારમાં સંવાદદાતા અમારી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે પણ વાત કરીશું, અપડેટ લઈશું। પણ મહત્વના સમાચાર જે અત્યારે મળી રહ્યા છે, ત્રીજી વાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દેશમાં જોવા મળી રહી છે। ત્યારે મંત્રીઓએ હવે ચાર્જ સંભાળી લીધા છે। અનેક એવા મંત્રીઓ છે જેમના પદ અને હોદ્દા હતા તે બરકરાર રાખવામાં આવ્યા છે, મંત્રાલયો બરકરાર રાખવામાં આવ્યા છે। ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે જેપી નડ્ડા હાલ યથાવત રહેશે।